બેન તમારું કંઈક નામ કમી થયું છે અને આખી વિગત શું છે? તમારું નામ અને આખી વિગત સાથે આપણને કાલે મામલતદાર કચેરી પર રજૂઆત કરવામાં આવી। જી સર, મારું નામ બાલાપરિયા સાહેલબેન છે। હું 25 વડિયા 4 BLO છું। મારા ભાગમાં જ મારું નામ હાલ ચાલી રહ્યું છે, પણ કોઈ યોગેશભાઈ ગણાત્રા નામના વ્યક્તિ છે જેને મારા નામ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહેલું છે કે હું અહીંયા રહેતી નથી અને કાયમી માટે સ્થળાંતર થયેલી છું, પણ છેલ્લી 3 પેઢીથી અમે લોકો વડિયામાં જ રહીએ છીએ અને અમારી આ ત્રીજી પેઢી વડિયામાં હાલ અત્યારે અમે તમામ ગવર્મેન્ટ કર્મચારીઓ છીએ। મારી બેન છે યાસ્મીન બાલાપરિયા તાલુકા પંચાયતમાં, જેનું નામ પણ કમી થઈ ગયેલું છે। મારી નાની બેન છે શબાનાબેન બાલાપરિયા, જે હાલ કુકાઓમાં શિક્ષક તરીકે વર્ક કરે છે, તેમનું પણ નામ કમી થઈ ગયેલું છે। મારો ભાઈ GABમાં વર્ક કરે છે રફીકભાઈ બાલાપરિયા, તેમનું પણ નામ કમી થઈ ગયું છે। અને જાવેદભાઈ બાલાપરિયા, જે હાલ એક ન્યૂઝ ચેનલના એડિટર કે એન્કર છે, એ પણ એનું નામ પણ કમી થઈ ગયેલું છે। અને મારા ફાધર 75 વર્ષના છે, એમનું નામ એ કમી છે। બાલાપરિયા અમારી અટક છે। બાલાપરિયા કુટુંબ અમારા 42 સભ્યો છે, 42 નામ અત્રે રદ કરવામાં આવ્યા છે, એટલે વાંધા અરજી સાથે ટૂંકમાં દેવામાં આવ્યા છે 7 નંબર ભરીને। તો અમે સરકાર પાસે એક ગુજારિશ કરીએ છીએ કે આ જે વ્યક્તિઓએ વાંધો ઉઠાવ્યો છે અમારી સામે, તો એ વ્યક્તિની યોગ્ય તપાસ કરવામાં આવે। જ્યારે અમે એ વ્યક્તિનો સંપર્ક કર્યો ત્યારે એમને એવું કહ્યું કે અમે આ સહી કરી જ નથી, બારોબારથી ફોર્મ ભરાણા છે, કોને અમારા નામનો યુઝ કર્યો છે એ અમને ખબર નથી। તો સરકારશ્રીને એક મારી નમ્ર વિનંતી છે કે આવા વ્યક્તિઓ પોતે સ્વીકારતા નથી તો આ કારનામું કોને કર્યું હશે અને ક્યાંથી થયું હશે? તો પછી એની યોગ્ય તપાસ કરે, નિરપક્ષ નિર્ણય આપે અને એની તમામ પ્રકારની જે જવાબદારી છે કે આ નામ કમી કરવાના 7 નંબરના ફોર્મ જે ભરેલા છે અને કોને ભર્યા છે એ જવાબદારી કોણ લેશે? એમ તમામ પ્રકારની જવાબદારી જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ છે એની હોવી જોઈએ, એનું નામ છે, તો એ લેવા તૈયાર નથી, તો આ જવાબદાર વ્યક્તિ કોણ હશે આની પાછળ? એની યોગ્ય તપાસ થાય, મારી એટલી બસ સરકારને નમ્ર વિનંતી છે। હું પોતે BLO છું, તો મારું નામ જ જો કમી કરી દીધું છે તો હું કેવી રીતના સરકારશ્રીનો કાર્યક્રમ છે એ અત્યારે મેં જ વર્ક કર્યું છે, તો મને કેવી રીતના એમાં સંતોષ થાય? તો મને પોતાનું જ નામ કમી છે મારું, તો હું બીજાને શું ઉદાહરણ દઈશ કે કેવી રીતના સમજાવીશ? એટલે મારી નમ્ર વિનંતી છે અત્રે શ્રી મુખ્યમંત્રી શ્રી તેમજ તમામ પ્રકારના ચૂંટણી આયોગ, કમિશનર શ્રીઓ અને બધા જ આમાં યોગ્ય તપાસ કરે। અસ્તુ।